ગ્રામર બુક પેજ નંબર 4 સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના પ્રશ્નોનો ઉત્તર. હુ રાઇટ્સ અ પોયમ? આરતી રાઇટ્સ અ પોયમ. આરતી એ ત્રીજો પુરુષ એક વચન છે એટલે આરતી રાઇટ્સ અ પોયમ. ધ ચિલ્ડ્રન રાઇટ અ પોયમ. ચિલ્ડ્રન એ ત્રીજો પુરુષ બહુવચન છે, કારણ કે બહુવચનમાં ધ ચિલ્ડ્રન આવે. એક બાળક હોય તો એક વચન હોય, પણ એક કરતાં વધારે છે એટલે બાળકો, એટલે બાળકોમાં એસ કે ઈએસ પ્રત્યે લાગતો નથી, એટલે ચિલ્ડ્રન રાઇટ અ પોયમ. એટલે વોટ ડઝ ભારત પ્લે? ભરત પ્લે. ભરત શું રમે છે? તો ભરત પ્લેઝ ફૂટબોલ. અને ભરત ત્રીજો પુરુષ એક વચન છે એટલે ભરત પ્લેઝ ફૂટબોલ. વોટ ડુ ધ બોયઝ લર્ન? બોયઝ એ ત્રીજો પુરુષ બહુવચન છે. છોકરાઓ શું શીખે છે? ધ બોયઝ લર્ન સંસ્કૃત. એમાં એસ લાગતો નથી. ધ બોયઝ લર્ન સંસ્કૃત. ખ્યાલ આવ્યો તમને લોકોને? હવે આમાં એસ કે એસ ક્યારે લાગે? ત્રીજો પુરુષ એક વચનમાં જ એસ કે એસ પ્રત્યે લાગે, બીજામાં લાગતું. તે આ તમારે રીડિંગ કરવાનું છે 1 2 3 4 5 6 નંબરના. ઓકે, એક્સરસાઇઝ ફિલ ઇન ધ બ્લેન્ક્સ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. હવે એક્ઝામ્પલમાં સિંગ છે તો આઈ સિંગ અ સોંગ, યુ સિંગ અ સોંગ, હેતલ સિંગ્સ અ સોંગ, કારણ કે હેતલ ત્રીજો પુરુષ એક વચન છે. વી સિંગ અ સોંગ, ધે સિંગ અ સોંગ. બધામાં સેમ જ વર્ડ્સ આવે, પણ ત્રીજો પુરુષ એક વચનમાં એસ કે એસ પ્રત્યે લગાડવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ શું છે? રીડ. તો આઈ રીડ અ બુક, યુ રીડ અ બુક, રાજ રીડ્સ અ બુક, કારણ કે રાજ એ ત્રીજો પુરુષ એક વચન છે, રાજ રીડ્સ આવે. વી રીડ અ બુક, ધે રીડ અ બુક. બધામાં સેમ વર્ડ્સ આવે, પણ ત્રીજો પુરુષ એક વચનમાં એસ કે એસ પ્રત્યે લાગે. બરાબર. હવે ટીચ. આઈ ટીચ ઇંગ્લિશ, યુ ટીચ ઇંગ્લિશ, મીના ટીચીસ ઇંગ્લિશ. વી ટીચ ઇંગ્લિશ, ધે ટીચ ઇંગ્લિશ. મીના ત્રીજો પુરુષ એક વચન છે એટલે ટીચીસ એસ કે ઈએસ પ્રત્યે લગાડવામાં આવે. એવી રીતના કેચ. આઈ કેચ અ બોલ, યુ કેચ અ બોલ, સિરીઝ કેચીસ અ બોલ, વી કેચ અ બોલ, ધે કેચ અ બોલ. સિરીઝ એ ત્રીજો પુરુષ એક વચન છે ત્યારે એસ કે ઈએસ પ્રત્યે લગાડવામાં આવે છે. હવે રાઇટ. આઈ રાઇટ અ પોયમ, યુ રાઇટ અ પોયમ, હેમાંગ રાઇટ્સ અ પોયમ, વી રાઇટ અ પોયમ, ધે રાઇટ અ પોયમ. હેમાંગ એ ત્રીજો પુરુષ એક વચન છે એટલે રાઇટ્સ આવશે. ફ્લાય. આઈ ફ્લાય કાઇટ્સ, યુ ફ્લાય કાઇટ્સ, દર્શન ફ્લાઇઝ કાઇટ્સ, વી ફ્લાય કાઇટ્સ, ધે ફ્લાય કાઇટ્સ. દર્શન ત્રીજો પુરુષ એક વચન છે એટલે વાયને કાઢીને આઈઈએસ પ્રત્યે લગાડવામાં આવે છે. એ આપણે આગળ જોવાનું કે ક્યારે કયો પ્રત્યય લાગે, એસ ક્યારે લાગે, ઈએસ ક્યારે લાગે, અને વાય કાઢીને આઈએસ ક્યારે લાગે તે તમારે જોવાનું. ઓકે.